કચ્છ સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા સંભળાઈ રહ્યા છે. રાજ્યનું ચૂંટણી પંચ લોકશાહીના પર્વની આગોતરી તૈયારીઓમાં જોતરાયું છે. ત્યારે ગ્રામ્ય સંસદમાં સુકાન સંભાળવા માટે અનેક મૂર્તિઓ અત્યારથી જ થનગની રહ્યા છે. કચ્છ જિલ્લાના 10 તાલુકા મળી કુલ 166 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાશે. જિલ્લા વહીવટીતંત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વેની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. કચ્છમાં શિયાળાની સિઝને પોતાની અસર દેખાડી છે, ત્યારે આવનાર દિવસોમાં કડકડતી ઠંડી વચ્ચે ચૂંટણી જંગનો ગરમાવો પણ જોવા મળશે. આ અંગેની વિગતો મુજબ કચ્છ સહિત ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ કચ્છમાં ધીમે ધીમે જામી રહ્યો છે. કચ્છમાં નાના ગામોમાં મોટાભાગે ચૂંટણીઓના બદલે સર્વસંમતિથી સુકાણી અને સભ્યોની વરણી થતી હોય છે. સમરસ ગ્રામ પંચાયત તરીકે અનેક ગામો સમરસતાનું ઉદાહરણ પૂરું પાડતા હોય છે. તો બીજી તરફ છેલ્લા 2 દાયકા દરમિયાન થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે કેટલાક મોટા ગામના સરપંચનું પદ પ્રતિષ્ઠાનું પ્રતીક અને લાભનો હોદ્દો બની ગયો છે. ઔદ્યોગિક એકમોની આસપાસના ગામોમાં સરપંચ પદ માટે અનેક દાવેદારોમાં ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે. મલાઈદાર ગામોના સરપંચ બનવા માટે દાવેદારોની હોડ જામે તેવું ચિત્ર અત્યારથી જ ઉપસી રહ્યું છે. જિલ્લામાં સૌથી મોટું ભુજ તાલુકામાં 114 પૈકી 35 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે, જ્યારે ગાંધીધામ તાલુકામાં 7 પૈકી 1 પણ ગ્રામ પંચાયતની હાલ ચૂંટણી યોજાશે નહીં. ભૂકંપ પહેલાની વાત કરીએ તો મોટાભાગે સરપંચો બિનહરીફ બનતા તેનું કારણ સેવાભાવ હતો. અગાઉ ગામવાસીઓને અગ્રણીઓની બેઠક મળતી, તેના ગ્રામ પંચાયતના આગામી આયોજનો વિશે ચર્ચા કરી સર્વસંમતિથી સૌની હાજરીમાં ગામનું ભાવિ ઘડાતું હતું. પરંતુ ભૂકંપ બાદ કચ્છ વિકાસને હરણફાળ દોડ લગાવી રહ્યું છે. અનેક ગામોમાં કંપનીઓ આવી ગ્રામ પંચાયતની આવકમાં મોટો વધારો થયો છે. તેથી ગામના સરપંચ બનવાની સ્પર્ધામાં ધીમે ધીમે ખૂબ વધારો થવા લાગ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાજકીય પક્ષના સિમ્બોલ વગર લડાતી હોય છે, પરંતુ આવી ચૂંટણીઓમાં રાજકીય પક્ષોનો પ્રભાવ હંમેશા જોવા મળતો હોય છે. દરેક ચૂંટણી બાદ કેટલીક ગ્રામ પંચાયતોમાં કયા પક્ષના સમર્થકો ચૂંટાયા છે તેની ગણતરીઓ થતી હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સિમ્બોલ વગર લડાતી હોવા છતાં પ્રમુખ રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની જતી હોય છે. ખાસ કરીને મોટી વસ્તી ધરાવતા ગામોની પંચાયતો પર જિલ્લાભરની મીટ મંડાયેલી રહે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ પક્ષ તેમના વિચારધારાવાળા સરપંચો વચ્ચે ચૂંટણી ન થાય તેવો મોવડી મંડળો પ્રયાસ કરતા હોય છે. પણ આ વખતે સરપંચના પદનો વજન વધતા પક્ષોના અંદરો અંદર ખેંચાખેંચ દેખાઈ રહી છે. ભુજના સ્વામિનારાયણ નૂતન મંદિર ખાતે સત્સંગી ભૂષણ પંચાહન પારાયણ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ થયો છે. મંદિરના પ્રાંગણમાં પોથી યાત્રા સાથે સંતોની યજમાન પરિવારના સભ્યોએ પોથીને ગ્રહણ કરી વાજતે ગાજતે સભામંડપમાં વ્યાસપીઠ પર સ્થાપિત કરવામાં આવી હતી. કથાનું દીપ પ્રાગટ્ય સંતો મહંતો અને મુખ્ય યજમાન અને ભુજ સાંખ્યયોગી બહેનોના હસ્તે કરવામાં આવ્યું હતું. મહંત ધર્મનંદન દાસજીએ જણાવ્યું હતું કે મનુષ્યના જીવનમાં કથા શ્રવણ એ જ ભગવત ધામનો સાચો માર્ગ છે, જેને શ્રવણ કરવાથી ભગવાનના સ્વરૂપનું સુખ જીવાત્માને પ્રાપ્ત થાય છે. 15મી ડિસેમ્બર સુધી કથામાં જુદા જુદા ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે, જેમાં પુષ્પ દોલોત્સવ, શોભાયાત્રા, અન્નકૂટોત્સવ વગેરે કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કથાના વક્તા તરીકે વ્યાસપીઠ શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી, ગોલોક વિહારી દાસજી, રંગદાસજી રહ્યા છે. 5 દિવસ ચાલનાર આ મહાકથા મહોત્સવ પ્રસંગે સર્વે હરિભક્તોને લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે. માડી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના જન્મદિન પ્રસંગે વિવિધ સેવા કાર્યો કરીને ઉજવણી કરવામાં આવી હતી. મુન્દ્રા તાલુકા ભાજપ અને તાલુકા યુવા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો એન્કરવાલા અહિંસા ધામ મધ્યે એકત્રિત થયા હતા અને તાલુકાના પ્રાગપર રોડ સ્થિત ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્રમાં ગાયોને ગોળ, રોટલા તેમજ પક્ષીઓને ચણનું વિતરણ કરાયું હતું. તેમજ સમસ્ત ભાજપ પરિવાર વતી મુન્દ્રા તાલુકા ભાજપ મહામંત્રી કીર્તિરાજ ગોરે જીવદયા ક્ષેત્રે સંસ્થાના જીએમ રાહુલ સાવલાને 21,000નો ચેક અર્પણ કર્યો હતો. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા, યુવા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ ધારાસભ્ય અનિરુદ્ધ દવેને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પંચાયતના સદસ્ય દેવસિંહ પાતારિયાએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. મુન્દ્રા તાલુકા ભાજપ મહામંત્રી કીર્તિરાજ ગોર અને ભાજપના અગ્રણી મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ધારાસભ્ય અનિરુદ્ધ દવેના જન્મદિન પ્રસંગે હાલની ઠંડીની સિઝનમાં ખુલ્લા ઝૂંપડામાં રહેતા બાળકોને સ્વાદિષ્ટ ભોજન સાથે મીઠાઈ પીરસવામાં આવી હતી. ગરીબ બાળકો માટે ભોજન અને મીઠાઈની વ્યવસ્થા જનસેવાના રાજ સંઘવીએ કરી હતી. આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મુન્દ્રા પાંજરાપોળમાં ગાયોને લીલો ચારો આપવામાં આવ્યો હતો તેમજ શહેરની જનરલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફળ ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ સંજય ઠક્કર અને શહેર યુવા ભાજપ પ્રમુખ કરણ મહેતાએ ધારાસભ્યને જન્મદિન પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિવિધ મંડળના હોદ્દેદારો, સુધરાઈના હોદ્દેદારો અને કાઉન્સિલરો, કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. પાર્ટીની પરંપરા રહી છે કે ધારાસભ્ય, આપણા ચૂંટેલા પ્રતિનિધિ, સાંસદ સભ્ય, રાષ્ટ્રીય નેતાઓ એમના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યક્રમો કરી અને કરવામાં આવે છે. એ નિમિત્તે આજે માંડવી અને મુન્દ્રાના ધારાસભ્યશ્રીનો આજે જન્મદિવસ છે. ભગવાન એમને દીર્ઘાયુષ્ય આપે અને આજની એમના જન્મદિવસ નિમિત્તે ટ્રાકપર રોડ, એન્કરવાલા અહિંસાધામ મધ્યે સેવાકીય કાર્યક્રમોનો આખો ઉજવણી કરવામાં આવી. સાથે સાથે આજુબાજુમાં જે કોઈ ગરીબ વસાહતો છે એમના માટે ભોજનની પણ સુવિધા કરી અને ભોજન પણ પીરસવામાં આવશે. એ માટે આપશ્રીનો પણ રાજસંઘવી જે પાર્ટી માટે અને સાર્વજનિક જ્યારે આ કાર્યક્રમો હોય ત્યારે પોતાની ઉપસ્થિતિ બજાવતા હોય તો આપશ્રીનો પણ અમે આભાર માનીએ છીએ. આજે સમગ્ર કાર્યક્રમમાં પાર્ટીના ચૂંટાયેલા તેમજ મંડળ અને સંગઠન સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા. માંડવી અને મુન્દ્રા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈના જન્મદિવસ પ્રસંગ ટ્રાકપર રોડ, અહિંસાધામ મધ્ય, પાંગડાપડમાં પાંગડા પશુઓ અને પશુઓને ગોળ તેમજ બાજરાનો રોટલો આપી અને માનનીય ધારાસભ્યનો આજે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ કડકડતી ઠંડીમાં અત્યારે શિયાળાની સિઝનમાં જે કંપનીઓની આજુબાજુમાં જે ઝૂંપડપટ્ટી વસાહત છે એમાં બાળકોને પણ ભોજન કરાવી ને મીઠું મોં કરાવી ને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. નખત્રાણાના પૂર્વ સરપંચ અને ભાજપના જિલ્લા મોભી ચંદનસિંહ રાઠોડના ભત્રીજા અને જાણીતા ક્રિકેટર આદિત્ય રાજસિંહ રાઠોડના લગ્ન જંખનાબા જાડેજા સાથે નખત્રાણા ખાતે યોજાયા હતા. નવી ઉગલને દાંપત્ય જીવનના પ્રભુતામાં પગલાં પાડવા માટે શુભકામના પાઠવાઈ હતી. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પીએમ જાડેજા, અનિરુદ્ધ દવે તેમજ રમેશ મહેશ્વરી, સાણસાના ધારાસભ્ય યશવંતસિંહ સોલંકી, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, સંતો દિલીપ દાદા, હંસ ગિરીજી, મુકુલદાસ સહિત રાજકીય, સામાજિક, ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. જાણીતા ક્રિકેટર રાજકોટ ખાતે ટ્રોફીમાં રમી રહ્યા છે અને અનેકવાર કચ્છનું નામ ક્રિકેટ ક્ષેત્રે રોશન કર્યું છે. તેમણે પોતાના લગ્નમાં ગોર, ચાંદલો, મામેરું જેવા બિનજરૂરી ખર્ચ કે લેવડ દેવડને તિલાંજલિ આપી નવો જ ચીલો પાથર્યો હતો. આદિત્ય રાજસિંહ અને તેમના પરિવારે કોઈ જાતના આડંબર વગર લગ્ન કરી ગોર પ્રથાને તદ્દન બંધ રાખી હતી. માદક પદાર્થ જેવી વસ્તુઓને દૂર રખાઈ હતી. સ્નેહી પરિવાર સાથે ખૂબ જ સરળતા અને બિનજરૂરી ખર્ચના પૈસા યોગ્ય માર્ગે વપરાય એ સાથે ખૂબ જ મર્યાદિત રીતે લગ્ન લેવાયા હતા. આ દિવસે ગાયોને ચારો સહિત જીવદયાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તેમના લગ્ન પૂર્ણ કરી બીજા દિવસે તેમની અગત્યની ક્રિકેટ મેચ હોવાથી રાજકોટ નીકળી ગયા હતા અને ક્રિકેટ મેચ સાથે જોડાયા હતા. ન માત્ર ક્ષત્રિય સમાજ પરંતુ દરેક સમાજ માટે પ્રેરણાદાયક અવસર બની રહ્યો હતો અને ધન હંમેશા સમાજમાંથી આવે છે અને તે સમાજના ઉત્થાન માટે સત્માર્ગે વપરાય તે આવકારદાયક અને અનુસરણીય છે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.